રામ રામ ને સીતારામ. આપણે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે. આપણે આવ્યા છીએ વાડીએ ઘઉં જોવા પાકી ગયા છે કે નથી પાકી ગયા. ઘઉં પાકી ગયા છે આપણા. કેટલા દી ઊભા રહે એ કોમેન્ટ કરજો, તમને જેને ખબર હોય એ. આપણે 2 દી ઘઉં ઊભા રહે હજી. જો આપણા ઘઉં પાકી ગયા છે. હવે આપણે 2 દીમાં હાઈસ્ટ તે કઢવી નાખવાના છે. હવે 1-2 દીમાં લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો અમારી ચેનલને. જેટલો બને એટલો વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરતા રહેજો, સાથ સપોર્ટ આપતા રહેજો જેટલો બને એટલો.